जय श्री कृष्ण। स्वागत है तमारू आरबी ठाकुर कुकिंग चेनल में। तो आज આપણે લસણનું શાક બનાવીશું। એના માટે અહીંયા મેં આ રીતે લસણને સરસ ફોલી લીધું છે અને વજનમાં જોઈએ તો આ લસણ 200 ગ્રામ જેવું છે। હવે આપણે આમાંથી અડધી કળીઓને મોટી મોટી ખાંડી નાખશું અને બીજી કળીઓ આપણે આખી રાખીશું। આપણે અડધી કળીઓને આ રીતે તમે જોઈ શકો છો ખાલી મોટી મોટી ટીચી લીધી છે। આપણે કડાઈ લઈ લીધી છે અને કડાઈમાં આપણે 4 મોટી ચમચી જેટલું તેલ નાખીશું। આપણે આમાં બીજું કશું જ નથી નાખવાનું, કેમ કે આપણે લસણનું શાક બનાવીએ છીએ તો બીજું બધું નાખીએ તો લસણનો ફ્લેવર થોડોક ઓછો થઈ જાય, એટલા માટે આપણે એકદમ સાવ સિમ્પલ મસાલા સાથે આપણે એટલું લસણનું શાક બનાવવાના છીએ। તો આપણું તેલ ગરમ થાય એટલે આપણે એમાં હિંગ નાખીશું। આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં હિંગ નાખીશું અને થોડીક રાઈ નાખીશું। આપણી રાઈ ફૂટે એટલે આપણે લસણ નાખીશું। આપણી રાઈ પણ સરસ ફૂટી ગઈ છે। હવે આપણે લસણ નાખીશું। તમને એમ થતું હશે કે પહેલાં હિંગ નાખી પછી રાઈ નાખી, તો આપણે જો હિંગ પહેલાં નાખીએ અને હિંગ થોડીક લાલ થાય એટલે હિંગનો સ્વાદ બહુ જ મસ્ત આવે છે। એટલા માટે તો આપણે આ રીતે સરસ લસણને સાંતળી લેવાનું છે ધીમા તાપે, અને જે ટીચીને રાખ્યું છે એ લસણ પછી આપણે નાખીશું, કેમ કે એ જલ્દીથી ચડી જશે એટલા માટે। તમે જોઈ શકો છો આપણું લસણ એકદમ સરસ સોનેરી થઈ ગયું છે। હવે આપણે જે ખાંડીને રાખ્યું છે એ લસણ આમાં નાખી દઈશું। તમે લસણના 2 ટુકડા પણ કરી શકો છો, એ રીતે પણ તમે બનાવી શકો છો, પણ મેં અહીંયા આખી લસણની કળીઓ રાખી છે। જ્યાં સુધી આપણું લસણ ચડે છે ત્યાં સુધી આપણે મસાલા જોઈ લઈએ। તો મસાલામાં અહીંયા 1 મોટી ચમચી લાલ મરચું, ધાણા જીરું, હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે, એ આપણે પલાળી લઈશું। આ રીતે સરસ પલાળી લેવાનું છે। જો તમે મારા વિડીયો જોતા હશો તો તમને ખબર જ હશે કે હું દરેક રેસીપીમાં આ રીતે મસાલો પલાળીને જ નાખું છું, જેથી કલર સારો આવે છે। આપણું લસણ સરસ થઈ ગયું છે। હવે આપણે એમાં જે મસાલો પલાળીને રાખ્યો છે એ નાખી દઈશું અને હવે આપણે એને સરસ પાકવા દઈશું। જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે આને થવા દેવાનું છે। અને લસણનું શાક હંમેશા શિયાળામાં જ બનાવાય, કેમ કે લસણ ગરમ તાસીરનું હોય છે, એટલે તમે જો લસણનું શાક શિયાળામાં ખાવ તો એ તમને ઠંડીથી બચાવે છે। એટલા માટે લીલા લસણનું તો આપણે બધા બનાવતા જ હોઈએ છીએ, પણ આવી રીતે સૂકા લસણનું આપણે જલ્દી નથી બનાવતા, પણ આ બનાવતા કંઈ વાર થતી નથી અને જલ્દી બની પણ જાય છે અને ખાવામાં તો એટલું ટેસ્ટી લાગે છે કે આપણને એમ થાય કે બીજું કંઈ બનાવવું જ ના જોઈએ, એવું આપણું શાક બને છે। તમે જોઈ શકો છો કલર પણ એકદમ મસ્ત આવ્યો છે। જો તમારે આમાં દહીં નાખવું હોય તો તમે નાખી શકો છો, પણ હું દહીં નથી નાખી રહી। તો જોઈ શકો છો આપણું શાક સરસ બની ગયું છે, એકદમ લાલ ચટાકેદાર, અને ખાવાની તો એટલી મજા આવે કે આ શાક તમને પનીરનું શાક પણ ભૂલવાડી દેશે, એટલું મસ્ત આ શાક બને છે। અને એકદમ સાવ સિમ્પલ આપણે બધાના ઘરમાં મસાલા મળી રહે, આપણે કોઈ એવું તામઝામ નથી કર્યું કે એક વસ્તુ હોય અને એક ના હોય। તો તમે એક વખત આ રીતે જરૂરથી બનાવજો। અને જો તમારે આવી જ નવી નવી રેસીપી જોવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ચલો હવે આપણે વધુ વાતો કર્યા વગર ગરમા ગરમ આપણા શાકને આપણે સર્વ કરી દઈશું। તો તૈયાર છે આપણું લસણનું શાક। તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવું, અને જોતાં વેત ખાવાનું મન થઈ જાય એવું આપણું શાક બન્યું છે। તો મારું આ શાક તમને કેવું લાગ્યું મને જરૂરથી કહેજો, અને એક વખત તો આ લસણનું શાક તમે જરૂરથી બનાવજો। જય શ્રી કૃષ્ણ। અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।